તો કેવું વાતાવરણ રહેશે, ક્યાં કેટલો વરસાદ રહેશે, આગામી 6 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ શું કહી રહ્યું છે તે સમજીશું વિંડીના માધ્યમથી। આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું છું આપની સાથે દીક્ષિતા। કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને આ સિસ્ટમની અસર કયા કયા વિસ્તારો પર, કયા જિલ્લાઓ પર સૌથી વધારે જોવા મળશે, આગામી 6 દિવસ માટે શું બતાવી રહ્યું છે વિંડીમાં, તો આપણે જોઈશું। અત્યારે આપ જુઓ, અત્યારનો સમય આપણે અહીંયા જોઈ લઈએ છીએ। આજે સન્ડે છે, રવિવાર, અને કઈ સિસ્ટમ ક્યાં એક્ટિવેટ થઈ છે અને તેની શું અસર જોવા મળશે। 2 વાગ્યાનો સમય આપણે અહીંયા જોઈએ તો જુઓ, જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોને આવરી લેશે, એટલે છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળશે। કારણ કે જો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની સીધી અસર અહીંયા પડે છે, એટલે કે મધ્ય ગુજરાત અને ત્યારબાદ સુરત, એટલે દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં તેની સૌથી વધારે અસર જોવા મળશે। આ જુઓ આપ, સુરત, વલસાડ અને જે દક્ષિણના જે વિસ્તારો છે દરિયા કિનારા, ત્યાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ એવું બતાવી રહ્યું છે ને અત્યારે પણ એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। કેટલાક વિસ્તારોમાં અત્યારે વરસાદ છે, કેટલાક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે। થોડું ઝૂમ કરીશું અને સમજીશું કે કઈ કઈ જગ્યાઓ પર વરસાદનું જોર વધારે રહેશે। તો જો આપણે મધ્ય ગુજરાત તરફ આવીએ છીએ, કારણ કે મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી જે વરસાદ જોવા મળ્યો છે સારો નથી। અત્યાર સુધીનો સૌથી ઓછો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ છે, એટલે થોડી વરસાદની ઘટ છે। જેટલો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે તેટલો વરસાદ મધ્ય ગુજરાતમાં નથી ને ઉત્તર ગુજરાતમાં નથી। પણ હવે જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે આપ જુઓ, તેની અસર આસપાસના વિસ્તારોમાં પણ રહેવાની છે। એટલે જુઓ, આ અહીંયાથી ભાવનગરથી લઈને ખંભાત સુધી આ જગ્યા ઉપર વરસાદી માહોલ રહેશે। ભરૂચમાં વરસાદી માહોલ રહેશે, રાજપીપળા છે ત્યાં રહેશે। આ જુઓ, નવાપુરામાં અહીંયા વરસાદ બતાવી રહ્યો છે, વ્યારામાં વરસાદ છે, સુરત છે, વલસાડ છે, આહવા છે, દક્ષિણના જે વિસ્તારો છે તેને આ વરસાદ છે તે આવરી લેવાનો છે। અને અત્યારે લગભગ એક્ટિવિટી છે તેની શરૂ થઈ ગઈ છે। કેટલીક જગ્યા પર વાદળછાયું વાતાવરણ છે, તો કેટલીક જગ્યાઓ પર વરસાદની શરૂઆત થઈ રહી છે। ધીમે ધારે વરસાદ, તો કેટલીક જગ્યાઓ પર વધુ વરસાદ જોવા મળી શકે છે। 2 વાગ્યા સુધીની આ સ્થિતિ અમે આપને કહી રહ્યા છે। અત્યારે 12 વાગ્યા છે। 12 વાગ્યે શું સ્થિતિ છે તે પણ આપણે જોઈ લઈએ। 12 થી 1નો સમયગાળો આપણે પસંદ કરીએ છીએ તો જુઓ અહીંયા શું બતાવી રહ્યા છે। આ સિસ્ટમ છે એ લગભગ અહીંયા છે, વ્યારાની આસપાસ આ સિસ્ટમ બતાવી રહ્યા છે। અને આ જે સિસ્ટમ અહીંયા એક્ટિવેટ થઈ છે એ સિસ્ટમ 12 વાગ્યાના સમયમાં આ બતાવી રહી છે। 12 વાગે અહીંયા સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને ત્યારબાદ આપણે 1 થી 2નો જે સમયગાળો છે, 1 થી 2ની વચ્ચે આપણે જોઈએ છે તો જુઓ, ધીરે ધીરે એ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત તરફ આવી રહી છે અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાંથી લઈને મધ્ય ગુજરાત તરફ આ સિસ્ટમ છે ઉપર જઈ રહી છે। એટલે તેની અસર આ જે વિસ્તારો છે, વ્યારા છે, નવાપુરા છે, રાજપીપળા છે, ભરૂચ છે, સુરત છે, આમોદ છે, આ તરફ ખંભાત છે, મધ્ય ગુજરાત તરફ આ વિસ્તારોને આવરી લેશે। એટલે અહીંયા સારો એવો વરસાદ થઈ શકે છે। આગળ આપણે જોઈએ, ધીરે ધીરે ટાઈમ આગળ કરીએ છીએ। 4 થી 5ની વચ્ચે શું સ્થિતિ છે એ જોઈશું આપણે। તો જુઓ, 4 થી 5ની વચ્ચે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ આમોદ, ભરૂચ, રાજપીપળા એટલે દક્ષિણ ગુજરાત પર અને તેના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી રહી છે। બીજી તરફ આ જુઓ આપ, બોટાદમાં ભારે વરસાદની આગાહી અહીંયા કરવામાં આવી રહી છે, કારણ કે બોટાદમાં પણ આ સિસ્ટમ છે તેની અસર જોવા મળી રહી છે, એક્ટિવેટ અહીંયા થઈ છે। તો ઉત્તર ગુજરાતમાં શું રહેશે અને શું કહી રહ્યું છે ઉત્તર ગુજરાતનું વાતાવરણ, વિંડીમાં શું બતાવી રહ્યું છે, કઈ કઈ જગ્યાઓ પર વરસાદ રહેશે, કારણ કે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી। હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું હતું કે આવનારા 6 દિવસ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। આપ જુઓ, ઉત્તર ગુજરાતનો આ જે મેપ છે હું આપને બતાવી રહી છું। તો અહીંયા જે સિસ્ટમ છે એ એમપી બાજુ છે અને આ જે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર કઈ કઈ જગ્યાઓ ઉપર થશે, તો સાબરકાંઠા છે, જો ખેડબ્રહ્મામાં વરસાદી માહોલ બતાવી રહ્યા છે, પાલનપુરમાં છે, મહેસાણામાં છૂટો છવાયો વરસાદ રહેશે, એટલે વાતાવરણમાં પલટો આવ્યો છે, છૂટો છવાયો વરસાદ રહેશે। હિંમતનગરમાં પણ વરસાદી માહોલ અહીંયા બતાવી રહ્યા છે। આ મેં વાત કરી આજની, સાંજના 5 વાગ્યા સુધીમાં આ પ્રકારની રહેશે। જો જેમ જેમ સિસ્ટમ આગળ વધે છે તેમ તેમ અલગ અલગ જગ્યાઓ ઉપર આ જે સિસ્ટમ છે એક્ટિવેટ થાય છે। રાત્રે 11 વાગ્યાનું આપણે જોઈએ તો વિંડીમાં રાત્રે 11 વાગે જે જુઓ, જે 2 સિસ્ટમ એક્ટિવેટ થઈ છે તેની અસર સૌથી વધારે અહીંયા થઈ રહી છે, કારણ કે બંગાળની ખાડીમાંથી જે એક્ટિવેટ થયું છે સર્ક્યુલેશન
અને તેની અસર ધીરે ધીરે આગળ આ તરફ આવી રહી છે. એટલે મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, મધ્યપ્રદેશમાં પણ વરસાદની આગાહી છે, અને મધ્યપ્રદેશની જે સિસ્ટમ છે ધીરે ધીરે મધ્ય ગુજરાત તરફ આ તરફ આવી રહી છે. એટલે અહીંયા પણ અસર જોવા મળશે. પણ આપ જુઓ, રાતના 11 વાગ્યાનું અમે આપને વિંડી બતાવી રહ્યા છે, ત્યારે પણ આ જુઓ દરેક જગ્યા ઉપર વરસાદી માહોલ અહીંયા બતાવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં વરસાદ નથી ક્યાંય. સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદની કોઈ સ્થિતિ અહીંયા જોવા નથી મળી. છૂટો છવાયો વરસાદ અહીંયા રહેવાનો છે. આપ જુઓ, રાત્રે 1 થી 2નો જે સમયગાળો છે ત્યાં સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાનો જે વિસ્તાર છે, આખો દરિયા કિનારો છે, અરબી સમુદ્ર છે, ત્યાંના જે વિસ્તાર છે ત્યાં વરસાદ રહેશે. એટલે જુઓ, જૂનાગઢમાં અસર પડશે વરસાદની, ઉનામાં વરસાદી માહોલ રહેશે, ભારે વરસાદ રહેશે, ભાવનગરમાં અહીંયા વરસાદ બતાવી રહ્યા છે. આ તરફ આવીએ છીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, અને હજી પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તો વલસાડમાં પણ વરસાદ છે. અહીંયા આવીએ છીએ તો વડોદરામાં અત્યાર સુધીનો સારો એવો વરસાદ વરસી ગયો છે, અને આપણે જોયું છે કે વડોદરાવાસીઓની સ્થિતિ આ 2 દિવસ દરમિયાન કેવી થઈ હતી. વરસાદ થોડો ઓછો થયો છે, વિરામ લીધો છે વરસાદ, અને વડોદરાના લોકોને ખૂબ જ રાહત મળી છે, કારણ કે જે ઓવરફ્લો નદીઓ થઈ હતી તેના પાણી છે તેમના ઘરમાં ફરી વળ્યા હતા. અહીંયા જુઓ, દાહોદ છે, આ જે આખો વિસ્તાર છે એ તેને આવરી રહ્યું છે. ઉત્તર ગુજરાત તરફ પણ વરસાદી માહોલ છે. આપ જુઓ, ઉત્તર ગુજરાતમાં પણ જે સિસ્ટમ છે ખૂબ જ સારી રીતે સક્રિય થઈ છે, અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આપ જુઓ, આ જે વિસ્તારો છે, મહેસાણા છે, અમદાવાદ છે, મધ્ય ગુજરાતમાં પણ રહેશે, દાહોદમાં વરસાદી માહોલ છે. એટલે જુઓ, જેમ જેમ રાતનો જે ગાળો છે, આજે રાત્રે 1 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી આ સિસ્ટમ છે એ આખી આ તરફ આવી જાય છે. 29 તારીખમાં શું બતાવી રહ્યા છે એ પણ આપણે જોઈશું. 29 તારીખમાં આપ જુઓ, આ સિસ્ટમ પૂરી રીતે મધ્ય ગુજરાતમાં સક્રિય થઈ છે. આપને લગભગ આ જે કલર દેખાતો હશે, આ કલર છે. 29 તારીખ સોમવારના દિવસે આ સિસ્ટમ છે સંપૂર્ણપણે મધ્ય ગુજરાત પર આવી ગઈ છે. જુઓ, અહીંયાથી આ ધીરે ધીરે સિસ્ટમ આગળ વધી રહી છે, અને અહીંયાથી આ સિસ્ટમ જે મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, તેને ગમરોડશે, ને ત્યારબાદ મધ્ય ગુજરાતમાં આવશે. એટલે જુઓ, આ જે ખંભાત છે તેને અસર કરશે. વડોદરામાં ભારે વરસાદ રહેશે, નડિયાદમાં છે, ધોળકામાં છે. આ જે ગુલાબી રંગ આપને દેખાઈ રહ્યો છે ત્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવી શકે છે. એટલે ભારે વરસાદ, ભારે પવન સાથે વરસાદનું આગમન થશે, અને ત્યારબાદ આ જે સિસ્ટમની અસર છે અહીંયા ગુલાબી છે, ત્યારબાદ અહીંયા જુઓ, આ જે આખો જે વિસ્તાર છે તેને આવરી લેશે. અમોદમાં વરસાદ બતાવી રહ્યા છે, ભરૂચમાં વરસાદ બતાવી રહ્યા છે, રાજપીપળામાં વરસાદ છે, બોડેલી છે વરસાદ છે, ગોધરામાં વરસાદ, દાહોદમાં, લુણાવાડામાં વરસાદ. આ જુઓ, આ જે બધા વિસ્તારો છે, સુરત છે, વ્યારા છે, ત્યાં થોડું વરસાદનું જોર ઓછું રહી શકે છે, કારણ કે સિસ્ટમ મધ્ય ગુજરાતમાં છે. આ તરફ આવીએ છીએ આપણે, આ સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે. જુઓ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે ભાવનગરમાં પણ વરસાદ સારો એવો રહેશે. અમરેલીમાં વરસાદનું જોર વધારે રહેશે. જસદણ છે, બોટાદ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, ગોંડલ છે, અને આ તરફ જૂનાગઢનો જે પટ્ટો છે ત્યાં વરસાદી માહોલ રહેશે. જામનગરમાં પણ વરસાદ રહેશે, સલાયા છે, ભાનવડ છે. આ બધી જગ્યાઓ ઉપર આ જે સિસ્ટમ છે તેની અસર જોવા મળશે. કેટલીક જગ્યા પર ભારે વરસાદ, પૂરની પણ પરિસ્થિતિ આવી શકે છે, કારણ કે મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે, અને અમદાવાદવાસીઓ છે ઘણા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે જે વરસાદ વરસી રહ્યો છે એને સારો વરસાદ ન કહી શકાય. માત્ર ને માત્ર એ વરસાદ તમને હેરાન કરે, રોગચાળો ફેલાવે એ પ્રકારનો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે. પણ હવે જે સિસ્ટમ બતાવી રહ્યા છે 29 તારીખથી તેની અસર છે. આપ જુઓ, કઈ કઈ જગ્યાઓ પર કેટલી જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ સક્રિય થઈ છે એ સિસ્ટમ, ને એ સિસ્ટમના કારણે સવારે 10 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ શકે છે. ત્યારબાદ આપણે થોડા આગળ વધીએ છીએ, અને જુઓ, આ સિસ્ટમ હવે આગળ વધીને આજે મોરબી છે, 29 તારીખ સોમવાર 2 વાગ્યાનો સમયગાળો છે. 10 થી 2ની વચ્ચે ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધી રહી છે. મોરબી તરફ તેનું જોર વધારે જોવા મળી રહ્યું છે. આ સુરેન્દ્રનગર છે, વિરમગામ છે, અને અમદાવાદનો જે વિસ્તાર છે, અમદાવાદીઓ જે રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ ક્યારે વરસશે, તો હવે તેની શરૂઆત થવા જઈ રહી છે. સોમવારથી લગભગ 10 થી 2 વાગ્યાનો જે સમયગાળો છે ને, અત્યારે તો આ સિસ્ટમ અહીંયા બતાવી રહી છે. અમે આ જે સિસ્ટમ છે તેના આધારે અમે આપને કહી રહ્યા છે કે ક્યાં કેટલો વરસાદ પડશે. ધોળકામાં સિસ્ટમ એક્ટિવેટ છે, નડિયાદ છે તેમાં અસર જોવા મળશે, ખંભાતને પણ આવરી લીધું છે, વડોદરા છે, બોડેલી છે, ગોધરા છે. એટલે આ જુઓ, આ જે આખા પટ્ટા છે, દક્ષિણ ગુજરાતના પણ અમુક વિસ્તારો છે અહીંયા આવી ગયા છે. અને બીજી તરફ જુઓ, જસદણમાં વરસાદ રહેશે, અમરેલી છે, બોટાદ છે, ચોટીલા છે, રાજકોટ છે. એટલે સૌરાષ્ટ્ર, અહીંયાથી સિસ્ટમ એક્ટિવેટ થઈ છે,
બંગાળની ખાડીમાંથી અને આ સિસ્ટમ ધીરે ધીરે આ તરફ આવી રહી છે. મધ્ય ગુજરાતમાં પણ એક સિસ્ટમ એક્ટિવેટ થઈ છે. 2 એક્ટિવેટ સિસ્ટમ છે ને તેની અસર ગુજરાત પર રહેવાની છે. એટલે મધ્ય ગુજરાત તરફ આવી રહી છે અને ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધે છે અને ધીરે ધીરે સૌરાષ્ટ્ર તરફ જઈ રહી છે અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે કે તેને અસર કરશે. દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં શું કહી રહ્યું છે તો આપણે જોઈએ. આ દરિયા કિનારાનો આખો જે વિસ્તાર છે એ સૌરાષ્ટ્રનો છે. આ દરિયા કિનારો છે સૌરાષ્ટ્રનો અને ત્યાં જુઓ આ જે દરિયા કિનારો છે અરબી સમુદ્ર છે અને તેની આસપાસ વેરાવળમાં સૌથી વધારે વરસાદ બતાવી રહ્યા છે. ઉનામાં પવનો સાથે વરસાદનું આગમન, છૂટોછવાયો વરસાદ રહેશે. અમરેલી છે, જસદણ છે, ગોંડલ છે, જૂનાગઢમાં પણ વરસાદ રહેશે, પોરબંદરમાં પણ વરસાદ રહેશે. આ 29 તારીખનું અમે આપને બતાવ્યું છે. ત્યારબાદ 30 તારીખે શું કહી રહ્યું છે હવામાન વિભાગ તો જુઓ. 30 તારીખે સિસ્ટમ લગભગ નથી કોઈ જગ્યા ઉપર, પણ હા કચ્છમાં એક્ટિવેટ થઈ છે. કચ્છમાં વરસાદ ક્યારે? કચ્છના લોકો પણ અત્યાર સુધી સારો એવો વરસાદ તો વરસી ગયો છે, પણ હવે પછી 30મી તારીખે દ્વારકા અને દ્વારકા બાદ જો નલિયામાં સિસ્ટમ છે અહીંયા જોવા મળી રહી છે. આજે આખો ગ્રીન પટ્ટો આપને દેખાઈ રહ્યો છે એ ગ્રીન પટ્ટો છે. ગાંધીધામમાં પણ વરસાદ અહીંયા બતાવી રહ્યા છે. માંડવી છે, ભડલી છે, નલિયા છે, સલાયા અને જામનગરમાં આ સિસ્ટમ છે તેની અસર જોવા મળશે. એટલે આવનારા 6 દિવસ છે, 6 દિવસ અતિ ભારે વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. ઝાંખડી વાદળો છે અને તેની અસરને કારણે આ પ્રકારનું હવામાન રહેવાનું છે. એટલે અમદાવાદમાં વરસાદ નથી તો આપ બિલકુલ ચિંતા ના કરતા, કારણ કે હવે આવતીકાલથી વરસાદી સિસ્ટમ છે અહીંયા વિંડીમાં બતાવી રહ્યા છે અને હવામાન વિભાગે પણ આગાહી આપી છે. એટલે સારો એવો વરસાદ છે તેની શરૂઆત થઈ જશે.